મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇલેક્ટ્રોનિક્સ ઘટક ઉત્પાદન યોજના માટે માર્ગદર્શિકા અને પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી ખાતે ઇલેક્ટ્રોનિક્સ ઘટક ઉત્પાદન યોજના માટે માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આ યોજના ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. આ યોજનામાં 22,919 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ યોજનાનો સમયગાળો 2025-26 થી 2031-32 સુધીનો છે, જેમાં 1 વર્ષનો ગેસ્ટેશન સમય પણ સમાવેશ થાય છે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન યાત્રા પૂર્ણ ઉત્પાદનોના ઉત્પાદનથી શરૂ થઈ હતી, જે પછી મોડ્યુલ, ઘટકો અને હવે ઘટકો બનાવતી સામગ્રીના ઉત્પાદન તરફ આગળ વધી છે. તેમણે ઉમેર્યું કે પૂર્ણ ઉત્પાદનો 80 થી 85% મૂલ્ય શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. વૈષ્ણવે ઉદ્યોગને સિક્સ સિગ્મા ગુણવત્તા ધોરણો પ્રાપ્ત કરવા અને ડિઝાઇન ટીમો સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કર્યું. તેમણે જણાવ્યું કે આ માપદંડો મંજૂરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કંપનીઓને આ ધોરણોને અનુરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ યોજના દ્વારા 91,600 થી વધુ સીધી રોજગારીની તકો સર્જવાની આશા છે અને ભારતની ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતા 4,56,500 કરોડની થશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવો, રોકાણ આકર્ષિત કરવું અને ભારતીય કંપનીઓને વૈશ્વિક મૂલ્ય શ્રેણીઓ સાથે જોડવું છે.